હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું પાર્થ સોની. આજે આપણે ભણાવીશ ધોરણ 11 તત્વજ્ઞાન, પ્રકરણ 3 અમધ્યમપદી અનુમાન. હવે જે આ પ્રકરણ છે એ સમગ્ર પ્રકરણ આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી જોવાના છીએ. સાથે સાથે જો તમારે ઓનલાઈન ક્લાસ રખાવવા હોય, સાથે સાથે તમારે આ સમગ્ર પ્રકરણની PDF જોઈતી હોય તો અમારું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, જેની અંદરથી તમે ડાયરેક્ટ જોઈન થઈને, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ લિંક દ્વારા જોઈન થઈને ડાયરેક્ટ તમે અમારી આ સમગ્ર પ્રકરણની PDF છે એ લેટેસ્ટ અપડેટ સાથે તમે મેળવી શકશો. તો ચલો પ્રકરણની શરૂઆત કરીએ છીએ. હવે પ્રકરણની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રસ્તાવનાથી. આપણે જાણ્યું કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય અનુમાન કે દલીલ છે. અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. અનુમાનમાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલા બીજા વિચાર તરફ જવામાં આવે છે. આપણને ખબર છે કે તર્કશાસ્ત્ર છે એ એક વિચાર પરથી બીજા વિચાર તરફ લઈ જવામાં આવે છે. અનુમાનની આ ક્રિયામાં એક વિચાર સાથે બીજો વિચાર તાર્કિક રીતે સંકળાયેલો હોય છે. આથી આપણે અનુમાનનો અર્થ નીચે પ્રમાણે આપી શકીએ. અનુમાનનો અર્થ તો સમજો. અનુમાન એટલે એક વિચારને આધારે તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા. આ જે સમજૂતી છે એ તમે ધોરણ 11ની અંદર પહેલું પ્રકરણ જે છે એની અંદર તમે ભણી ચૂક્યા છો. એ આપણને ખબર હશે કે એક તાર્કિક રીતે એક વિચારથી બીજા વિચાર તરફ સંકળાયેલી વિચાર તરફ જવાની માનસિક પ્રક્રિયા એટલે જેને અનુમાન કીધેલું છે. ત્યારબાદ દાખલા તરીકે સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે. અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે. અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે. તો તમને ખબર પડી જશે કે ઉપયુક્ત અનુમાન એક માનસિક પ્રક્રિયા છે. આ અનુમાનમાં એક વિચાર સર્વ વૈજ્ઞાનિકો વિચારશીલ વ્યક્તિઓ છે તેની સાથે બીજો વિચાર અબ્દુલ કલામ વૈજ્ઞાનિક છે સંકળાયેલો છે. તેને આધારે તાર્કિક રીતે અબ્દુલ કલામ વિચારશીલ વ્યક્તિ છે એમ તારવવામાં આવેલ છે, અનુમાન કરવામાં આવે છે. આ પ્રકરણ ખૂબ જ સરળ છે. ધ્યાન આપજો, આ પ્રકરણને સમગ્ર જોજો. એક વખત ખબર ન પડે તો બીજી વખત જોજો, અને તમને કંઈ એવી ક્વેરી લાગે તો તમે નીચે ગ્રુપની અંદર કોમેન્ટ બોક્સ છે, તો કોમેન્ટ બોક્સની અંદર તમે મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ કરી શકો છો કે અમને આ વસ્તુ નથી ફાવતી, તો તમને શીખવવામાં આવશે. એટલે આ પ્રકરણ સમગ્ર રીતે જોજો, જેથી તમને ખૂબ જ સરળતાથી સમજણ પડે. અનુમાનના પ્રકારો. અનુમાનના બે પ્રકારો છે. પહેલું નિગમનલક્ષી, બીજું વ્યાપ્તિલક્ષી. આપણને ખબર જ છે, આ વિષય આપણે પ્રકરણ 2ની અંદર ભણી ચૂક્યા છીએ, પ્રકરણ 1ની અંદર પણ ભણી ચૂક્યા છીએ. નિગમનલક્ષી અનુમાનના પણ બે પ્રકાર હોય છે. આ નતા સમજ્યા આપણે. તો નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર, પહેલું મધ્યમપદી અનુમાન અને બીજું અમધ્યમપદી અનુમાન. મધ્યમપદી અનુમાનના પણ બે પ્રકાર પડે છે. એમાં વિરોધાશ્રિત અનુમાન અને બીજું સામ્યાર્થી અનુમાન. હવે આનો એક કોષ્ટક આપેલો છે. પુસ્તકની અંદર આ કોષ્ટક તમને જોવા મળશે, તમે જોઈ શકો છો. તો તમે જુઓ, અનુમાન. તો અનુમાન કે દલીલ એની અંદર કઈ હોય? તો પહેલાં નિગમનલક્ષી અનુમાન હોય, બીજું વ્યાપ્તિલક્ષી અનુમાન હોય. હવે નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર પાછા, મધ્યમપદી અને અમધ્યમપદી. વિરોધાશ્રિત અનુમાન. અમધ્યમપદીના પણ પાછા બે પ્રકાર, એટલે કે વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. હવે આપણે આ બંનેના બેઝિક વિશે સમજવાનું છે કે વિરોધાશ્રિત અનુમાન કોને કહેવાય અને સામ્યાર્થી અનુમાન કોને કહેવાય. તો ચલો પ્રકરણ સમજીએ. હવે જુઓ, અહીં માત્ર નિગમનલક્ષી અનુમાનની ચર્ચા પ્રસ્તુત હોય તેના પ્રકાર અને પેટા પ્રકાર અંગેની માહિતી મેળવેલ છે. હવે પહેલું મધ્યમપદી અનુમાન. જો અહીંયા હતું ને, અહીંયા આવ્યું. જો આ મધ્યમપદી અનુમાન, પહેલાં આના વિશે સમજીશું, પછી આના વિશે સમજીશું. આ તો આપણે ભણી ચૂક્યા છીએ, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી. પહેલાં મધ્યમપદી, પછી અમધ્યમપદી. પછી અમધ્યમપદીના બે પ્રકાર આવશે, વિરોધાશ્રિત અનુમાન, બીજું સામ્યાર્થી અનુમાન. તો સમજો. તો
જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય તો તેવા નિગમનલક્ષી અનુમાનને મધ્યમપદી અનુમાન તરીકે કહેવામાં આવે છે. આ પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા એકથી વધારે હોય છે. દાખલા તરીકે, સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. સર્વ કવિ માણસો છે. સર્વ કવિ મરણશીલ વ્યક્તિઓ છે. તો આની દ્વારા આપણને ખબર પડે છે કે સર્વ અંગેની વાત થયેલી છે, જેની અંદર શું કીધું કે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય સંબંધ ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય. બરાબર. હવે જુઓ, આના વિશેની વધારે માહિતી મેળવીએ. તો જુઓ, અમધ્યમપદી અનુમાન. જે દલીલના ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પણ પદની વગર વિના સ્થપાયો હોય તેવા નિગમનલક્ષી અનુમાનને અમધ્યમપદી અનુમાન કહે છે. આ પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે. આની અંદર હંમેશા એક જ આધાર વિધાન આપેલું હોય છે. બરાબર, કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. તેથી આપણે કહી શકીએ છીએ કોઈ પણ માણસ અમર વ્યક્તિ નથી. બરાબર. ત્યારબાદ આપણે અગાઉ જોઈ ગયા છીએ કે અમધ્યમપદી અનુમાન પણ અહીંયા ખબર પડશે પણ બે પ્રકાર છે. અમધ્યમપદી અનુમાનના પણ બે પ્રકાર છે. પહેલું વિરોધાશ્રિત અનુમાન અને બીજું સામ્યાર્થી અનુમાન. હવે આપણે આ પ્રકરણમાં આ બંને વિશેની અનુક્રમે સમજૂતી મેળવીશું. વિરોધાશ્રિત અનુમાનની સમજૂતી મેળવતા પહેલાં વિધાનના વિરોધ વિશે જાણવું આવશ્યક છે. અહીં વિરોધ એટલે વિરુદ્ધ એવો અર્થ નથી, પરંતુ વિધાનો વચ્ચેનો તાર્કિક વિરોધ એવો અર્થ છે. આથી વિધાનના વિરોધની વ્યાખ્યા સમજીએ. તો ચલો એના વિશેની વ્યાખ્યાને સમજીએ. વિધાનના વિરોધની વ્યાખ્યા તો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાન વચ્ચેના ઇયત્તા ગુણ કે ઇયત્તા અને ગુણ બંનેને લગતા તફાવતને વિધાનનો વિરોધ કહે છે. વિધાનનો વિરોધ જો અહીંયા તમને ખબર પડશે ઇયત્તાનો ગુણ. બરાબર. ઇયત્તાનો વિરોધ આપણે સમજ્યા હતા કે સર્વ યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે. તો સર્વ જે છે ઇયત્તા છે. તો એનું કેવી રીતે કન્વર્ટ થયું? કેટલાકમાંથી. તો કેટલાક યુવાન ઉત્સાહી છે. બીજું ઉદાહરણ જો આ પુસ્તકમાં આપેલું છે તો ગુણનો વિરોધ. તો વ્યક્તિઓની અંદર શું કીધું છે કે કેટલાક વડીલ રૂઢિચુસ્ત વ્યક્તિ છે. તો અહીંયા કેટલાક વડીલ રૂઢિચુસ્ત વ્યક્તિ નથી. તો ગુણનો વિરોધ છે. ત્યારબાદ ત્રીજા નંબર પર છે સર્વ બાળકો ચંચળ વ્યક્તિઓ છે અને બીજું કેટલાક બાળકો ચંચળ વ્યક્તિઓ નથી. અહીંયા ઇયત્તા અને ગુણ બંનેનો વિરોધ જોવા મળે છે. ત્યારબાદ વિધાનના વિરોધના પ્રકાર આપણે જોઈ ગયા કે વિરોધી વિધાનોમાં કાં તો ઇયત્તાનો, ગુણનો કે ઇયત્તા અને ગુણ બંનેનો તફાવત હોય છે. આ પ્રકારના તફાવતના આધારે વિધાનના વિરોધના 4 પ્રકાર પડે છે, જે નીચે પ્રમાણે છે. પહેલું આશ્રયાશ્રિત વિરોધ, બીજું અંશ વિરોધ, ત્રીજું ઉપવિરોધ અને ચોથું પૂર્ણ વિરોધ. તો ચલો આની સમજૂતી મેળવીએ. જુઓ, પહેલું છે આશ્રયાશ્રિત વિરોધ. હવે આની અંદર તમને ખબર પડશે કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં જો ગુણ સમાન હોય અને ઇયત્તા ભિન્ન હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને આશ્રયાશ્રિત વિરોધ કહે છે. દાખલા તરીકે, સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે અને કેટલાક ખેલાડીઓ ખેલદિત વ્યક્તિઓ છે. આની અંદર શું કીધું છે? ગુણ સમાન હોય પણ ઇયત્તા ભિન્ન હોય. બરાબર. અહીંયા જો ગુણ સમાન હોય છે, અહીંયા ગુણ જે છે એ સમાન છે પણ ઇયત્તા ભિન્ન છે. સર્વમાંથી કેટલાક થયેલા છે, કાં તો એમ હોય કે કેટલાક ખેલાડીઓ ખેલદિત વ્યક્તિ છે તેથી સર્વ ખેલાડીઓ ખેલદિત વ્યક્તિ છે, એવું પણ બની શકે છે. બીજું છે અંશ વિરોધ. આની હજી તમે અહીંયા પ્રકરણની સાથે જોડાયેલા રહો. આની ખૂબ જ ઇઝી ટ્રીક જે છે હમણાં હું સમજાવી રહ્યો છું, એટલે પ્રકરણ સ્કીપ કરતા નહીં. આની અંદર જ તમારે આવશે. એક વખત સમજજો એટલે તમને આજીવન યાદ
રહી જશે. તમને ગમે ત્યારે કોઈ વ્યક્તિ પૂછશે તો આની તમે સમજૂતી આપી શકશો, એટલે જોડાયેલા રહેજો. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈપણ બે સર્વદેશી વિધાનોમાં જો ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાનોમાં વચ્ચેના વિરોધને અંશ વિરોધ કહે છે. દાખલા તરીકે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે. હા, કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી તો ના. ત્યારબાદ ઉપવિરોધ. સમાન ઉદ્દેશ્ય પદ. આ તમને વ્યાખ્યાઓ ઘણીવાર પ્રકરણમાં પૂછાય છે, એટલે વ્યાખ્યામાં પણ ખાસ ધ્યાન આપજો. બરાબર. સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈપણ બે એકદેશી વિધાનોમાં ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાનો વચ્ચેના વિરોધને ઉપવિરોધ કહે છે. દાખલા તરીકે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે તો કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ નથી. આની અંદર ગુણનો તફાવત હોય છે ઉપની અંદર. બીજું પૂર્ણનો વિરોધ. તો સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈપણ વિધાનમાં ઇયત્તા અને ગુણ બંનેની દ્રષ્ટિએ તફાવત હોય તો તે બે વિધાનો વચ્ચેના વિરોધને પૂર્ણ વિરોધ કહે છે. દાખલા તરીકે સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે તો હા, કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ નથી. બરાબર. તો આ શું થયું? ન. તો અહીંયા શું થયો છે તફાવત? ઇયત્તા અને ગુણ બંનેનો તફાવત થયો છે. ત્યારબાદ આના વિશેની વધારે સમજૂતી આપણે પ્રકરણ જે છે એ પુસ્તકમાં આપેલું છે, તો આ કોષ્ટક તમને આપેલો હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને સમજણ નહીં પડી હોય તો તમને સમજાવી દઉં. હવે જ્યારે આશ્રયાશ્રિત વિરોધની વાત આવે, તમને આશ્રયાશ્રિત વિરોધ કરવાનું કે ત્યારે તમારે શું કરવાનું? જો હા વિધાન હોય તો હ કરવાનું, ના વિધાન હોય તો ન કરવાનું, હ વિધાન હોય તો હા કરવાનું, ન વિધાન હોય તો ના કરવાનું. આ તો તમને ખબર જ હશે, અને કદાચ ખબર ન હોય તો અમારું પ્રકરણ 1 અને પ્રકરણ 2ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જ. સાથે તમામ પ્રકરણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એટલે ડિસ્ક્રિપ્શનમાંથી જઈને એ લિંકને જુઓ અને પ્રકરણને સમજો, જેથી તમને ખબર પડશે. ત્યારબાદ ગુણનો તફાવત. તો એની અંદર અંશ વિરોધ અને ઉપવિરોધ. અંશ વિરોધ શું છે? તો અંશ વિરોધ એટલે હા અને ના, અને બીજું છે ના અને હા. બરાબર. હા ના, ના હા હોય. જ્યારે ઉપવિરોધમાં હ ન હ. બરાબર. આની અંદર હા હશે, આની અંદર ન હશે. ત્યારબાદ ઇયત્તા અને ગુણ બંનેનો તફાવત. અહીંયા કહી શકે છે પૂર્ણ વિરોધ જેને કહીએ છીએ. હાનું ન થાય, નાનું હ થાય, હનું ના થાય, નનું હા થાય. અહીંયા ઉદાહરણ તમે જુઓ. અહીંયા બીજું એક કોષ્ટક ખૂબ જ સરળ આપેલું છે. આની અંદરથી સાવ સમજૂતી સરળ આપેલી છે, તો તમે સમજો. હવે પહેલું આવ્યું તો આપણે આશ્રયાશ્રિત વિરોધ. હવે આશ્રયાશ્રિત વિરોધમાં જ્યારે હા વિધાન હોય, એટલે કે સર્વ છે હોય, તો એનું કેટલાક છે કરવાનું, એટલે કે હ કરવાનું. અહીંયા કોઈ પણ નથી હોય તો અહીંયા કેટલાક નથી કરી દેવાનું. બરાબર. કેટલાક નથી હોય તો સર્વ નથી એવું કરી દેવાનું, એટલે કે કોઈ પણ નથી એવું કરી દેવાનું. અંશ વિરોધ હોય તો હાનું ના કરવાનું, નાનું હા કરવાનું. અહીંયા દેખાય છે. ઉપવિરોધ હોય તો હનું ન કરવાનું, નનું હ કરવાનું. હવે પૂર્ણ વિરોધ હોય તો હા હોય તો ન પણ કરી શકાય, હ હોય તો ના પણ કરી શકાય. બરાબર. નાનું ન પણ કરી શકાય, ને હાનું હ પણ કરી શકાય. કંઈ પણ જગ્યાએથી તમે કરી શકો. જો અહીંયા એક ઉદાહરણ તમે મનોયત્ન 3.1 છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી હોતી, એટલે ખાસ ધ્યાન આપજો. નીચે આપેલા વિધાનના આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ કે ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ વિધાનો લખો. તો પહેલું, સર્વ સંતોષી માણસો સુખી વ્યક્તિઓ છે. ઉદાહરણ તરીકે સર્વ સંતોષી માણસો સુખી વ્યક્તિઓ છે. હા. આશ્રયાશ્રિત વિરોધ. તો અહીંયા આશ્રયાશ્રિત વિરોધનું શું હતું? અહીંયા કરતાં આપણને ખબર છે, જો હા હોય તો હ કરવાનું, ના હોય તો ન કરવાનું. બરાબર. તો અહીંયા તમને ખબર પડી ગઈ. બરાબર, કે આશ્રયાશ્રિત વિરોધમાં શું કરવાનું છે. તો જુઓ, અહીંયા આશ્રયાશ્રિતમાં હાનું હ કરી નાખ્યું તમે, એટલે કે કેટલાક સંતોષી માણસો સુખી વ્યક્તિઓ નથી. હ હોય એટલે સર્વમાંથી કેટલાક થઈ જાય. અંશ વિરોધ. અંશ વિરોધનું શું હતું? તો તમે જુઓ, અહીંયા અંશ વિરોધ હા હોય તો ના, હ હોય તો ન હ, હા હોય તો ના, ના હોય તો હા. બરાબર. તો એના વિશે સમજો. અહીંયા હા છે તો એનું ના થઈ ગયું. કોઈ પણ સંતોષી માણસો સુખી વ્યક્તિઓ નથી. ત્યારબાદ ઉપવિરોધ. હા વિધાનનો ઉપવિરોધ શક્ય નથી. બરાબર. અહીંયા આપણને આપેલું છે, આપણે જોઈ શકીએ છીએ. જો હા, હા વિધાન છે, અહીંયા હા વિધાન આપેલું જ નથી, એટલે કે હા વિધાનનું કહી શકે છે વિરોધ શક્ય
નથી. ત્યારબાદ પૂર્ણ વિરોધ, કેટલાક સંતોષી માણસો સુખી વ્યક્તિઓ નથી. ન કઈ રીતે? ઘણા બધા વિદ્યાર્થીને હશે. તો જુઓ, પૂર્ણ વિરોધ શું છે? હા છે તો હાનું શું થાય? ન પણ થઈ શકે ને હ પણ થઈ શકે. તો અહીંયા આપણને આપ્યું છે, જુઓ અહીંયા શું આપ્યું છે? ન આપ્યું છે. હાનું શું કર્યું? ન કર્યું. બરાબર. ત્યારબાદ વિરોધાશ્રિત અનુમાનની વ્યાખ્યા. તો વિરોધાશ્રિત અનુમાન એટલે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન. દાખલા તરીકે, સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. તો અહીંયા છે કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ નથી. બરાબર. અહીંયા જો વિરોધાશ્રિત અનુમાનની રચના અંગે ઉપયુક્ત વ્યાખ્યા અને ઉદાહરણને આધારે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી, વિરોધાશ્રિત અનુમાનની રચના વિધાનના વિરોધ પર થયેલી છે. બીજું, આધાર વિધાન અને ફલિત વિધાન એકબીજાના વિરોધી છે. આધાર વિધાન અને ફલિત વિધાનનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન હોય છે. અને ચોથું, બંને પ્રકારના વિધાનોમાં ઇયત્તામાં ગુણમાં કે ઇયત્તા અને ગુણ બંનેમાં તફાવત હોય છે. ત્યારબાદ એક ખાસ જાહેરાત છે આપણા માટે. તો જુઓ, જે કંઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ 11 તથા ધોરણ 12 આર્ટ્સમાં હોય અને અમારા આ જ રીતના ઓનલાઈન ક્લાસમાં તમારે જોડાવવું હોય તો એક નીચે આ નંબર આપેલો છે. આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તમારે જો અમારી આ પ્રકરણની પીડીએફ જોઈતી હોય, બરાબર, કાં તો લેટેસ્ટ અપડેટ જોઈતી હોય તો પણ તમે આની અંદર મેસેજ કરી શકો છો વોટ્સઅપ. અને તમે આ ચેનલને લાઈક પણ કરી દો, શેર પણ કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દો, જેથી લેટેસ્ટ અપડેટ તમને સૌથી પહેલાં મળશે. અમારા વોટ્સઅપ જે છે એની અંદર ગ્રુપ પણ ચાલી રહ્યું છે, જેની અંદર તમામ માહિતી આપવામાં આવે છે. તો એ માટે પણ આ નંબર પર સંપર્ક કરવાનો રહેશે, જેથી આપને સૌથી પહેલાં માહિતી મળશે. હવે વિરોધાશ્રિત અનુમાનના પ્રકારો. આપણે જાણીએ છીએ કે વિરોધાશ્રિત અનુમાનની રચના વિધાનના વિરોધ પર થયેલી છે અને વિધાનના વિરોધના 4 પ્રકાર પડે છે. આ આધારે વિરોધાશ્રિત અનુમાનના પણ નીચે મુજબના 4 પ્રકારો પડે છે. પહેલું, આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન, અંશ વિરોધાશ્રિત અનુમાન, ઉપવિરોધાશ્રિત અનુમાન અને પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન. સમજીએ પૂર્ણ આશ્રિત અનુમાનના નિયમો. સમજો, બે સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદવાળા વિરોધી વિધાનો વચ્ચે તાર્કિક સંબંધ હોય છે. આથી કોઈપણ એક વિધાનની સત્યતા કે અસત્યતાને આધારે તેના વિરોધી સત્તાની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે અનુમાન થઈ શકે છે. જુઓ, આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાનના નિયમો. સમાન પદોવાળા અને સમાન ગુણોવાળા સર્વદેશી અને એકદેશી વિધાનો વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ હોય છે. આ પ્રકારના વિરોધ પર રચાયેલા અનુમાનના નિયમો નીચે પ્રમાણે છે. પહેલો નિયમ, જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન પણ સત્ય જ હોય. બીજું, જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન શંકાસ્પદ હોય. હવે આ તમને સમજણ પડે તો તમે ધ્યાન આપો, પણ આની હું તમને શોર્ટ ટ્રીક બતાવું છું. એ શોર્ટ ટ્રીક હમણાં તમે જુઓ. પહેલાં આપણે આ સમજી લઈએ પુસ્તકમાં શું આપેલું છે. એ મુજબ નિયમ 3, જો એકદેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન શંકાસ્પદ હોય. અને નિયમ 4, જો એકદેશી વિધાન અસત્ય હોય તો સર્વદેશી વિધાન પણ અસત્ય હોય છે. હવે અંશ વિરોધાશ્રિત અનુમાનના નિયમો. સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદવાળા બે સર્વદેશી વિધાનો વચ્ચેના ગુણને લગતા વિરોધને અંશ વિરોધ કહે છે. આ પ્રકારના વિરોધ પર રચાયેલા અનુમાનના નિયમો નીચે મુજબ છે. નિયમ 1, જો એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય હોય. અને નિયમ 2, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન શંકાસ્પદ હોય છે. ઉપવિરોધાશ્રિત અનુમાનના નિયમો. સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદવાળા બે એકદેશી વિધાનો વચ્ચેના ગુણના વિરોધને ઉપવિરોધ કહે છે. આ પ્રકારના વિરોધ પર રચાયેલા અનુમાનના નિયમો નીચે મુજબ છે. નિયમ 1, જો કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન પણ શંકાસ્પદ હોય. અને નિયમ 2, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન પણ સત્ય જ હોય છે.
પૂર્ણ વિરોધાસિત એ જેને પૂર્ણ વિરોધાસિત અનુમાનના નિયમ છે. તો સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદવાળા બે વિધાનોના ઇયત્તા અને ગુણ બંનેને લગતા વિરોધને પૂર્ણ વિરોધ કહે છે. આ પ્રકારના વિરોધ પર રચાયેલા અનુમાનના નિયમો નીચે વિધાન મુજબ છે કે જો કોઈ પણ એક વિધાન સત્ય હોય તો બીજું વિધાન અસત્ય જ હોય. અને નિયમ 2, જો કોઈ પણ એક વિધાન અસત્ય હોય તો બીજું વિધાન સત્ય જ હોય છે. એનું સમજો. વિરોધાશ્રિત અનુમાનના નિયમ પ્રમાણે આશાઆશ્રિત વિરોધાશ્રિત અનુમાન 4 નિયમોને આધારે 8 અનુમાન થઈ શકે છે. અંશ વિરોધાશ્રિત અનુમાનના 2 નિયમોને આધારે 4 અનુમાન થઈ શકે છે. ઉપવિરોધાશ્રિત અનુમાનના 2 નિયમોને આધારે 4 અનુમાન થઈ શકે છે અને પૂર્ણ વિરોધાશ્રિત અનુમાનના 2 નિયમોને આધારે 8 અનુમાન થઈ શકે છે. આમ આ રીતે 8 + 4 + 4 + 8 24 કુલ 24 અનુમાનને સરળતાથી યાદ રાખવા માટે કોષ્ટક છે જે હું કહેતો હતો શોર્ટ ટ્રીક, તો આ શોર્ટ ટ્રીક છે અહીંયા. હવે જુઓ, આની અંદર આ બધું તમને આપેલું છે, પણ આ બધું જ વાંચ્યા કરતાં હું એક જ વસ્તુ સમજાવું છું કે જ્યારે વિધાન સત્ય હોય ત્યારે આ બાજુ જોવાનું, જ્યારે વિધાન અસત્ય હોય ત્યારે અહીંયાથી કોષ્ટક જોવાનું. ખાસ યાદ રાખો, સત્ય હોય તો આ બાજુથી, અસત્ય હોય તો આ બાજુથી. હવે સત્યનું અસત્ય કરવાનું થાય ત્યારે અહીંયાથી આ બાજુ જવાનું, બરાબર. અને જ્યારે અસત્ય વિધાનને સત્ય કરવાનું હોય તો ત્યારે આ બાજુ જવાનું, બરાબર. એક જ વસ્તુ યાદ રાખવાના, હા હોય તો ના કરવાનું, ના હોય તો હા કરવાનું, હ હોય તો ન કરવાનું. આને યાદ રાખવાનું હોય તમારે તો કઈ રીતે, હા ના હ ન. હવે અહીંયાથી આનું ઊંધું કરો, હા ના, અહીંયા જુઓ હ અહીંયા આવતો રહ્યો તો અહીંયા ન આવતો રહ્યો, એટલે કે આનું ઉપર નીચે જે આ છે એને જ અહીંયા નીચે લાવી દો. અહીંયા જુઓ, હવે શું કરવાનું છે, આ બંને જે આપણે છેલ્લે લીધું તો આ બંનેને સીધે સીધું લઈ લો, તો પછી આ બંનેને અહીંયા સીધું લઈ લો, એટલે ડાયરેક્ટ પછી અહીંયાથી આ બંનેને સીધું લઈ લો, અહીંયાથી આ બંનેને સીધું લઈ લો, એટલે કોષ્ટક તમારો તૈયાર. હવે કોષ્ટકનો ઉપયોગ કઈ રીતે કરવો, તો મનોયત્ન 3.2ની અંદર આપેલું છે કે નીચેના વિધાનોને એક વખત સત્ય અને એક વખત અસત્ય માની તેમના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતાનો નિર્ણય કરો. પહેલું, માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે તો આ વિધાન છે આ તેને વારાફરતી કહી શકે છે કે એકવાર સત્ય માનતા અને તેના વિરોધી અંગેની નિયમોનો નિર્ણય કરીએ. તો જુઓ, સર્વ માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે, તો અહીંયા જુઓ સત્ય છે, બરાબર. તો હવે સત્ય વિધાનનું અંશ તો તમે જુઓ અહીંયા શું છે, ના, બરાબર. અહીંયા આપણને આપેલું હતું કે સૌથી પહેલાં ઉભા સમની અંદર જે છે એની અંદર શંકાશીલ અંગેનો નિર્ણય કરવો. ત્યારબાદ અહીંયા આપેલું વિધાન સત્ય અસત્ય હોય તો કોષ્ટકમાં આપેલા ઉભા છેલ્લા સ્તંભના વિધાન ક્યાં છે તે શોધી કાઢવા, તેની ડાબી બાજુએ આવેલી આડી હરોળના શીર્ષક અનુસાર બાકીના 3 વિધાનોની સત્યતા શંકાશીલતાનો નિર્ણય કરવો, બરાબર. અહીંયા જુઓ તમે, અહીંયા આશ્રયાશ્રિત વિરોધ, તો કેટલાક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે તો હ, અને બીજું સર્વ પૂર્ણ વિરોધ, તો કેટલાક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ નથી તો ન, બરાબર. ત્યારબાદ અહીંયા જુઓ, સર્વ માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે તો હા, તો હવે એને અસત્ય માનીને જો કરીએ તો અહીંયા જો અંશ વિરોધ કેવો આવશે, તો કોઈ પણ માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ નથી, તો ના શું છે, શંકાસ્પદ છે. આશ્રયાશ્રિત વિરોધ તરફ તમે જો જાઓ તો કેટલીક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ છે તો શંકાસ્પદ આવશે, અને પૂર્ણ વિરોધ, તો કેટલાક માતાઓ સ્નેહાળ વ્યક્તિઓ નથી, તો એ શું છે, ન, એટલે કે અસત્ય છે. ત્યારબાદ અહીંયા જો સામ્યાર્થી અનુમાન, પહેલાં વિરોધાશ્રિત હતું, હવે સામ્યાર્થી આવ્યું. તો સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ સમાન હોવાથી જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એ જ પ્રમાણે જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ હોય છે. આથી સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. તમે જુઓ, સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને સામ્યાર્થી અનુમાન કહે છે. દાખલા તરીકે જુઓ, કેટલાક વિદ્વાનો વ્યક્તિ છે તો તેથી કેટલાક વિધાનો અવાચાળ વ્યક્તિઓ નથી, એને શું કીધું, વિધેય પદનો પૂર્ણ વિરોધ કીધો છે. બીજું, કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી, તો બીજું, તેથી કોઈ પણ પૂર્ણ વ્યક્તિ માનવી નથી. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં
ફેરબદલી કરી આપણે, બરાબર. હવે એક બીજો એક નિયમ છે કે ઉપયુક્ત, અહીંયા કહી શકે છે કે હા, અહીંયા જુઓ, ઉપયુક્ત વ્યાખ્યા અને ઉદાહરણને આધારે સામ્યાર્થી અનુમાનની રચના અંગે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. તો સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોય છે. આધાર વિધાનના વિધેય પદમાં પૂર્ણ વિરોધ પદને ફલિત વિધાનનું વિધેય પદ બનાવવામાં આવે છે. ત્રીજું, આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને અનુક્રમે ફલિત વિધાનના વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ બનાવવામાં આવે છે. અને ચોથું, સામ્યાર્થી અનુમાન મેળવતી વખતે જરૂરી પ્રમાણે ફલિત વિધાનમાં ઈયતા બદલવામાં આવે છે અથવા ગુણ બદલવામાં આવે છે. અહીંયા સામ્યાર્થી અનુમાનના પ્રકારો. તો સામ્યાર્થી અનુમાનના આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં ફેરફાર કરી ફલિત વિધાન તારવવામાં આવ્યા છે. તો આ પ્રકારના આ ફેરફાર કુલ 7 રીતે થઈ શકે છે અને આ ફેરફારને આધારે સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકાર પડે છે, જેના નામ નીચે મુજબ છે. પહેલું પ્રતિવિધાન, બીજું પરિવર્તન, પરિવર્તનની પ્રતિવિધાન, અંશ વિધેય વ્યક્રમ વ્યુત્ક્રમ, ત્યારબાદ પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ, અંશ વિરોધ વ્યુત્ક્રમ, પૂર્ણ ઉદ્દેશ્ય પદ વ્યુત્ક્રમ. હવે એક આ નામો જોઈને ગભરાઈ ન જતા, તમારે આની અંદરથી માત્ર 2 જ તૈયાર કરવાના છે, પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન. તો હવે સમજી લો કઈ રીતે છે. ઉપયુક્ત દર્શાવેલ સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારો પૈકી પ્રથમ 2 પ્રકારો છે. પહેલું પરિવર્તન અને બીજું પહેલું પ્રતિ અને બીજું પરિવર્તન. પરિવર્તન બાકીના છેલ્લા 5 પ્રકારો ગૌણ છે, કારણ કે ગૌણ પ્રકારોના સંયુક્ત ઉપયોગથી પ્રાપ્ત થાય છે. હવે આપણે સામ્યાર્થી અનુમાનના મુખ્ય 2 પ્રકારોને અનુક્રમે સમજૂતી મેળવીએ. હવે પ્રતિવિધાન, આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહે છે. પ્રતિવિધાન કરતી વખતે નીચેના 3 નિયમોનું પાલન કરવું આવશ્યક છે. અહીંયા જો પદ અંગેનો નિયમ. તો પ્રતિવિધાનમાં ઉદ્દેશ્ય પદ અને ઉદ્દેશ્ય પદમાં થતા ફેરફારને લીધે આકૃતિ ટૂંકમાં દર્શાવી શકાય. તો અહીંયા ઉદ્દેશ્ય પદને ઉદ્દેશ્ય પદના સ્થાને, વિધેય પદને વિધેય પદના સ્થાને. તો જુઓ, ઉપયુક્ત આકૃતિ મુજબ આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને જ રાખવું, એટલે કે ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવો નહીં, પરંતુ આધાર વિધાનના ઉદ્દેશ્ય પદના પૂર્ણ વિરોધને ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદને સ્થાને મૂકવું. બીજા નંબર પર ગુણ અંગેનો નિયમ. પ્રતિવિધાન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો જોઈએ. આનો અર્થ એ છે કે જો આધાર વિધાન વિધેય હોય તો ફલિત વિધાન નિષેધક હોવું જોઈએ. જો આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન વિધાયક હોવું જોઈએ. ત્રીજો છે ઈયતતા અંગેનો નિયમ. પ્રતિવિધાન કરતી વખતે ઈયતતામાં ફેરફાર કરવો જરૂરી નથી, એટલે કે જો આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન પણ સર્વદેશી રાખવું, અને જો આધાર વિધાન એકદેશી હોય તો ફલિત વિધાન પણ એકદેશી રાખવું જોઈએ. ઉપર દર્શાવેલ નિયમને ધ્યાનમાં રાખીને આપણે નિરૂપાધિક વિધાનના 4 પ્રકારોની પ્રતિવિધાન મેળવીએ. જો એના 4 પ્રતિવિધાન થાય છે: સર્વદેશી વિધિવાચક વિધાન, સર્વદેશી નિષેધવાચક વિધાન, ત્રીજા નંબર પર કે એકદેશી વિધિવાચક વિધાન, અને ચોથા નંબર પર એકદેશી નિષેધવાચક વિધાન. હા, ના, હ, ન. પરિવર્તન. આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવીને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પરિવર્તન કહે છે. પરિવર્તન કરતી વખતે નીચેના 3 નિયમોનું પાલન કરવું આવશ્યક છે. પદ અંગેનો નિયમ. તો પરિવર્તનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં થતા ફેરફારને નીચેની આકૃતિમાં દર્શાવી શકાય. તે ઉદ્દેશ્ય પદ અહીંયાથી હતું તો અહીંયા હોય તો પાછળ આવી જાય, અને અહીંયા પરિવર્તન અહીંયા આવી જાય, બરાબર. આખું ચોકડી ટાઈપનું થઈ જશે. ઉપયુક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ આધાર વિધાન ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના વિધેય પદ ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને રાખવું, એટલે કે બંને પદોના સ્થાનમાં ફેરફાર કરવો, ચોકડી કરવી. ગુણ અંગેનો નિયમ. તો પરિવર્તન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો નહીં. આનો અર્થ એ કે આધાર વિધાન વિધાયક હોય તો ફલિત વિધાન વિધાયક જ હોવું જોઈએ. એ જ પ્રમાણે જો આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન પણ નિષેધક જ રાખવું જોઈએ. પદની વ્યાપ્તિ અંગેનો નિયમ. તો આધાર વિધાનમાં જે પદ અવ્યાપ્ત હોય તે ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત હોવું
જોઈએ. દાખલા તરીકે સર્વદેશી વિધિવાચક વિધાન, સર્વદેશી નિષેધવાચક વિધાન, સર્વદેશી વિધિવાચક વિધાન, સર્વદેશી નિષેધવાચક વિધાન. અહીંયા ટૂંકમાં પ્રતિવિધાન તેમજ પરિવર્તનમાં થતા ફેરફારનો ખ્યાલ નીચેના કોષ્ટક પરથી આવશે. તો જો આધાર વિધાન, તો હા છે તો એનું શું થશે? અહીંયા આધાર વિધાન, આપણે પહેલાં તો 4 આધાર વિધાન હતા, હા, ના, હ, ન, બરાબર. એટલે અહીંયા જો પહેલાં જે આધાર વિધાન આપેલા છે એ અહીંયા આપણને શું આપે છે? મેન આધાર વિધાન આપ્યા હતા, હા, ના, હ, ન. હવે હા વિધાન આપેલું હોય તો ત્યારે એનું પ્રતિવિધાન કરવાનું થાય ત્યારે ના કરવાનું. અહીંયા જો પુસ્તકમાં ભૂલ છે અહીંયા સુધારી દેજો. પુસ્તકની અંદર એક આટલી મિસ્ટેક થઈ ગયેલી છે, બરાબર. જ્યારે હા વિધાન હોય તેનું પ્રતિવિધાન ના કરવાનું અને એનું પરિવર્તન હ કરવાનું. એ જ રીતે અહીંયા આધાર વિધાન ના હોય તો એનું પ્રતિવિધાન હા કરવાનું અને પરિવર્તન ના. એ જ રીતે અહીંયા એનું આધાર વિધાન હ હોય તો એનું પરિવર્તન વિધાન ન કરવાનું અને પરિવર્તન હ કરવાનું. અને અહીંયા ન વિધાન આધાર વિધાન હોય તો એનું પ્રતિવિધાન હ કરવાનું અને એનું પરિવર્તન શક્ય નથી. હવે એને જુઓ, મનોયત્ન 3.1ની અંદર આપેલું છે. એ જ રીતે તમે પરીક્ષામાં પૂછાય છે કે પ્રત્યેક વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન મેળવવું. તો અહીંયા જુઓ, અહીંયા આપણે આપેલું છે હા. તો હવે હાનું પ્રતિવિધાન આપણે સીધું જ અહીંયા જોવાનું છે. હા છે તો હાની અંદર શું છે? અહીંયા ના અને હ. એટલે તમારે આ બે જ વિધાન આના બનાવી દેવાના. કઈ રીતે? તો જુઓ, અહીંયા જુઓ, અહીંયા ના છે, બરાબર. અહીંયા પહેલાં હા હતું તો હાનું શું હતું? ના અને હ. તો પ્રતિવિધાન પહેલું, હાનું ના કરો એટલે અહીંયા સર્વમાંથી કોઈ પણ ભક્ત શ્રદ્ધાળુ વ્યક્તિ નથી, બરાબર, અંધશ્રદ્ધાળુ વ્યક્તિ નથી. એ જ રીતે અહીંયા શું કરી દેવાનું? હ કરી દેવાનું. હાનું હ હતું તો કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિઓ ભક્તો છે. એ જ રીતે અહીંયા કોઈ પણ અધ્યાપક અજ્ઞાની વ્યક્તિઓ નથી તો એનું ના છે. તો અહીંયા પ્રતિવિધાન સર્વ અધ્યાપકો જ્ઞાની વ્યક્તિઓ છે, હા છે. અને પ્રતિવિધાન એનું કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક નથી તો એનું શું છે? ના. આને તમારે બધા જ બીજા છે તમારે જાતે કરવાના છે. ખબર ન પડે તો તમે પૂછી શકો છો અમને, બરાબર. ત્યારબાદ આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટડી પોઈન્ટની અંદર સાથે સાથે ધોરણ 11 અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જોડાવા ઈચ્છતા હો તો તમે નીચેના નંબર પર સંપર્ક કરો, જેથી તમને સારામાં સારું માર્ગદર્શન મળશે, બરાબર. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. સ્ટડી પોઈન્ટમાં બી બેટર, લર્ન બેટર. હવે મળીશું આપણે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો.